આજે વિદ્યા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂચન અભિયાન અંતર્ગત કાર્યકર્તા સંમેલનના આયોજનની અંદર મુખ્ય અતિથિગણ ખેડૂતની વાત લઈ કૃષક આંદોલનના સ્થાપક અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, પ્રભારી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ, પૂર્વ પ્રમુખ વિપુલભાઈ, જસદણ તાલુકા પ્રમુખ સુરેશભાઈ ગીડા, વિનુભાઈ નૈયા, વિપુલભાઈ બાવળિયા, જિલ્લા પંચાયત સદસ્ય વિદ્યા અરવિંદભાઈ, પ્રવીણભાઈ ગાબુ અને આપ સૌ કાર્યકર્તા, આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, છેવાડાના પછાત વર્ગના માણસને એના ઘર સુધી પહોંચવા માટે સંગઠન મજબૂત થાય અને દેશની અંદર પછાત વર્ગના લોકો સાથે અન્યાય અત્યાચારની લડત સામે પૂરી તાકાતથી યુવા વર્ગ આગળ આવી અને અન્યાય અત્યાચાર સામે લડે, એટલા માટે આજે કોંગ્રેસ પક્ષ તમારી પાસે વાત કરી રહ્યું છે. આજ દરેક વર્ગની અંદર વાત લઈ લો, શિક્ષિત, બેરોજગાર, વેપાર ધંધાની અંદર જીએસટી જેવા અનગઢ કાયદા લાવી વેપારી, નાના વેપારીઓની કમર તોડી નાખી, વિદ્યાર્થીને આંદોલન કરવા પડે, લાખો કરોડોનો ખર્ચ કરવા પછી પણ આ ભ્રષ્ટ ભાજપ સરકાર પાસે આપણા વિદ્યાર્થીઓને નોકરી આપવા માટેની જગ્યા નથી, કોઈ વ્યવસ્થા નથી. ત્યારે દરેક જગ્યાએ તમે જોઈ લો, સતત આંદોલન થઈ રહ્યા હોય, એવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા અમે તો આપ સૌ લોકોને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસના યુવાનો નીડર બની પૂરી તાકાતથી આપણી આજુબાજુ, આપણા વિસ્તારની અંદર ક્યાંય અન્યાય અત્યાચાર સામાન્ય પ્રજા સાથે થાય ત્યારે પૂરી તાકાતથી લડવું જોઈએ. ખેડૂતની વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન ખેડૂત દેવાદાર બનતો જાય, એવા માત્ર કાગળ ઉપર યોજના આવે પણ ખેડૂતના ખેતર સુધી પહોંચતી નથી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અને હાથ સે હાથ જોડો દ્વારા કૃષક આંદોલન અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે, જેના થકી છેવાડાના ખેડૂત સુધી પહોંચી એના પ્રશ્નો, એની તકલીફ એને આપણે વાચા આપીએ છીએ. ભારતની અને ગુજરાતની પ્રજાએ આ ભ્રષ્ટ ભાજપને લાલચમાં આવી અનેક વાર મત આપ્યા, પણ વાસ્તવમાં જ્યારે પ્રજાને કંઈક આપવામાં આવ્યું ત્યારે ભ્રષ્ટ ભાજપના લોકો ગરીબ પ્રજાને છેતરવા માટે આ ભ્રષ્ટ ભાજપિયા ભોળી પ્રજા માટે સ્માર્ટ મીટર લાવ્યા, રોડ રસ્તાના ઠેકાણા નથી તો હેલ્મેટ લાવ્યા, પ્રજાને ગમે એમ કરીને શોષણ કરવા માટે આ લોકો આવા નિયમ બનાવે છે. એક બાજુ ગરીબ પ્રજાને આપવા માટે 100 વારના પ્લોટ નથી, ત્યારે અનેક વિદેશી કંપનીઓને સોલાર પ્લાન્ટ, વીજળીના મોટા મોટા પવનચક્કી આવા નાખી અને આપણી જે જમીન ગૌચરની છે, જે ખરાબાની છે, એની ઉપર સરકાર કબજો કરવા માંગે છે. ત્યારે આપ સૌ લોકો જાગૃત થાવ, કોંગ્રેસ વધારે મજબૂત બને, જ્યાં પણ અન્યાય થતો હોય પૂરી તાકાતથી લડવા માટે આપ સૌ લોકોને સંગઠન સુધાર અભિયાન અંતર્ગત લોકો વધારેમાં વધારે કોંગ્રેસ પક્ષની વિચારધારા આપણા કાર્યકર્તા છેવાડાના લોકો સુધી જાય, એને સમજાવે. આજ મોંઘવારી, બેરોજગારી, શિક્ષિત બેરોજગારી આવા અસંખ્ય મુદ્દાઓ છે, તો એના માટે લડવા માટે યોદ્ધાઓ તૈયાર થાય, એટલા માટે સંગઠન મજબૂત થાય, સૌ લોકો જોડાય, એટલા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે. આમે ગુજરાત અને ભારત એ કૃષિ પ્રધાન હોવા છતાં ખેડૂતોને અનેક યોજના જે કોંગ્રેસ વખતે આપી તે આ લોકો નાબૂદ કરતા ગયા. ખેડૂતોનો પાક વીમો હોય,
કે ખેડૂતોને અનેક પ્રકારના ખેડૂતોના દેણા માફીની વાત હોય, પણ ભાજપ સરકાર માત્ર ને માત્ર ખેડૂતને છેતરવા માટે 6,000 રૂપિયા જેવી રકમ આપીને આપણને રાજી રાખે છે. પણ એને ખબર નથી આ સામાન્ય ને ગરીબ પ્રજા કોઈ 6,000 રૂપિયા ભીખ નથી આપતા. તમામ લોકો ટેક્સ ચૂકવે છે, એટલા માટે આપણને પૂરતા પ્રમાણમાં જે સુવિધા જે સવલત મળવી જોઈએ એ આપી શકતા નથી. તો આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને, યુવાનો આગળ આવે, જ્યાં પણ અન્યાય અત્યાચાર થતો હોય પૂરી તાકાતથી લડે. અમે તમારા માટે લડવા તૈયાર છીએ. યુવાનો જાગે, જ્યાં આપણા અધિકારી આ લોકો અધિકાર છીનવતા હોય તો પૂરી તાકાતથી લડવા માટે તૈયાર થઈ જાઓ. જય હિન્દ, જય ભારત.